હા શું ખોટું? તો સુખ ન સમજો, સુખ શું છે એને સમજો. સુખ ન સમજો, સુખ સુખ છે. સુખ કોને કહેવાય? બસ તમને તો એવું છે કે આવું થઈ જાય તો હું સુખી થઈ જઈશ, આવું થઈ જાય તો હું સુખી થઈ જઈશ. અને જે તમે ઈચ્છા કરો છો કે આવું થઈ જાય, આવું ઘર થઈ જાય તો હું કાયમ માટે સુખી, આવી ગાડી આવી જાય તો હું સુખી, આટલા દાગીના આવી જાય તો હું સુખી, આટલી જમીન લેવાઈ જાય તો હું સુખી, બધા આના સુખ માનસ. પણ તમે જે વસ્તુની ઈચ્છા કરો છો, જે જમીનની ઈચ્છા કરો છો, જે ગાડીની બંગલાની ઈચ્છા કરો છો, એટલી જમીન તમારા ઈચ્છા કરતાં વધારે જમીન જેની જોડ છે ને એ દુઃખી છે. એનો મતલબ આ બધી વસ્તુમાં સુખ નહીં. હા શું ખોટું? હું એટલા માટે આ વસ્તુ કહું છું કે માતાજી જોડે આ બધી માગણીઓ ભૂલી જશો ને તો અસલી ભક્તિનો રંગ ચડશે, તો અસલી કૃપા અનુભવ થશે. શું? આ બધી માગણી મૂકી દેશો ને તો થશે કે મારે કશું માગવું નહીં, તું બસ મને તારી ભક્તિ પ્રદાન કર. શું માગવું? તારી ભક્તિ મને પ્રદાન કર. બસ મને તો બીજો બધો વિશ્વાસ છે કે મારે જે જરૂર હશે ને મારે વિચાર્યા પહેલા તું લાવી દઈશ. એનું નામ માં કહેવાય. આજ મારો દીકરો ખાલી વિચાર કરે ને કે મારા ખાવું છે, વસ્તુ હાજર થાય. એ વિચાર કરે ને કે મારા લાવું છે, ખાલી વિચાર કરે ને ગમે તો અહીં મેલ દઉં, લે લે લે. હા શું ખોટું? આ ગરમી આવી, જોજો હવા નાખવાની હતી, હજુ ઉનાળો નતો આવે પેલા 2 એસી લઈને આવી. જો મને ચિંતા કે મારો દીકરો અહીં બેસે, મતલબ ગરમી તો એને જ લાગવાની ને. શરીર રૂપથી તો મારા દીકરાને અહીં બેસવાનું હોય ને, તેને ગરમી તો લાગે જ નહીં. તો ઉનાળો નતો આવ્યો તો આ 2 એસી લાઈન મિલ દીધા મેં. જો હા શું ખોટું? મને ચિંતા છે ચમ કે એવો માગતો નહીં, મારી જોડે કશું માગે નહીં, પણ મને ખબર છે જે જરૂરિયાત છે એ મારે લઈ આલું, મારી ફરજ બને છે. કેમ? હું માં છું.